તો આ બાજુ ઓલપાડ કહેવાય છે કે દર વર્ષે શ્રી ગણેશ ઉત્સવ આવતો હોય છે અને ત્યારે તાલુકા સહિત જિલ્લાઓમાં ઘણા ઉત્સાહથી લોકો ઉજવણી કરતા હોય છે અને 10 દિવસ સુધી ભક્તો તેની આરાધના કરતા હોય છે, પરંતુ તેની સાથે સમાજને વિવિધ સંદેશો આપતા થીમ ઉપર ગણેશ મંડપનું ડેકોરેશન સુશોભિત વિવિધ કલાકૃતિઓથી શણગારેલ શ્રી ગણેશ મંડપ જોવા મળે છે। ત્યારે ઓલપાડ તાલુકાના કરમાલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી થીમ પર શ્રીજીની સ્થાપના કરતા હોય છે। ત્યારે આ વર્ષે પણ રાગી કે જે એક પ્રકારનું પોષક તત્વથી ભરપૂર અનાજ છે, જેનો ઉપયોગ કરીને ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે અને ઓલપાડ તાલુકાના કરમલા ગામના લોકો મધુરમ વિલાના યુવક મંડળ દર વર્ષે ગણેશ પર્વમાં અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને પર્યાવરણ જાગૃતિનો એક સંદેશ સમાજમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે આ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના તહેવાર નિમિત્તે આ વખતે પણ અનોખી મૂર્તિની સ્થાપના કરી હોય તેમ આ વર્ષે પણ રાગી કે જે એક પ્રકારનું પોષક તત્વથી ભરપૂર અનાજ છે, જેનો ઉપયોગ કરીને ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જેને બનાવવામાં 4 કિલો રાગીનો ઉપયોગ થયો છે। પ્રતિમાની ઊંચાઈ 5.2 ફૂટ છે અને ગણપતિ બાપાને ભારતીય પરંપરાગત પોશાકમાં સજ્જ કરવામાં આવેલ છે, જેને બનાવવા માટે 10 દિવસ જેટલો સમય લાગેલો છે। કલ્પેશભાઈ વ્યાસ, દિનેશભાઈ ઘોઘારી, વિપુલભાઈ વ્યાસ અને સોસાયટીના સૌ સભ્યોના સાથ અને સહકારથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। અમારે ત્યાં હર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રકૃતિને અનુકૂળ આવે એ ટાઈપની ગણેશજીની પ્રતિમાનું અમે સ્થાપના કરીએ છીએ અને લોકોને એવો સંદેશ પણ આપીએ છીએ કે તમે પણ અમે જે રીતનું આયોજન કરીએ છીએ, જે અત્યારે પીઓપી અને માટીની મૂર્તિઓ જે આપણે વિસર્જન કરીએ છીએ 10 દિવસ જે શ્રીજીની પ્રતિમાને આપણે, અને પછી જે નદી નાળા અને સમુદ્રમાં જે પ્રકૃતિને નુકસાન થાય છે તો એ અટકાવવા માટેનું એક અમે મેસેજ આપીએ છીએ। હર વર્ષે કંઈ ને કંઈ અલગ અલગ પ્રતિમા અમે બનાવીએ છીએ, જાતે જ બનાવીએ છીએ। અને બીજું એવું કહેતું છે કે અમે એક એ બી સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જે આ ખર્ચા થાય છે આપણે જે અલગ અલગ પ્રકારની શ્રીજીની પ્રતિમા, એટલે એ બધામાંથી બચીએ અને આપણે પોતે જાતે બનાવેલી મૂર્તિનું સ્થાપના કરીએ તો જેથી આપણે બજેટમાં બી સારું પડે અને આપણે જે પ્રકૃતિને નુકસાન થતું હોય તો એ બી અટકાવી શકાય, પ્રદૂષણ જે થતું હોય એ બી અટકાવી શકાય। અને અમે અમારે ત્યાં દર વર્ષે અલગ અલગ મૂર્તિ સ્થાપિત કરીએ છીએ, તો એમાં અમારે અલગ અલગ ગામોમાંથી, અલગ અલગ સિટીમાંથી સ્પેશિયલ લોકો જોવા માટે આવે છે અને બહુ બધી ભીડ થાય છે। કરમલા ગામ મધુરમ વિલા સોસાયટીમાં અમે રહીએ છીએ અને છેલ્લા 9 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અમે જાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી અને કરીએ છીએ, જેમાં અમે શરૂઆતમાં ન્યૂઝપેપરના ગોળના ગણપતિ ગાયના છાણમાંથી, સૂતળીમાંથી, નારિયેળના છાલામાંથી, ભૂંગળામાંથી, પછી મગફળીમાંથી અને છેલ્લે લાસ્ટ યર કાળા તલમાંથી ગણપતિ બનાવેલા। અને આ વર્ષે અમે એક અનાજ એટલે કે એને રાગી જે એક અનાજ છે એના અમે ગણપતિ બનાવેલા છે। એપ્રોક્સિમેટલી 4 કિલો જેટલી રાગીનો આમાં ઉપયોગ થયેલો છે અને ગણપતિની 5 ફૂટની હાઈટ છે, જેને બનાવવામાં અમને 10 દિવસનો સમય લાગેલો છે। બીજું રાગી લેવાનો કોન્સેપ્ટ, રાગીનો યુઝ કરવાનો હેતુ એ છે કે રાગી જે છે એ આપણા જે ભારત સરકાર અને ગુજરાત સરકાર છે એ જેના જે ફૂડ ફેર થતા હોય એમાં રાગીની દરેક આઈટમો એ લોકો પ્રમોટ કરતા હોય બનાવીને, જેથી જે રાગીમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યો રહેલા છે, જે ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે એની તંદુરસ્તી માટે બહુ સારા છે અને લોકોમાં આ વિશેની જાગૃતિ ઓછી છે, એટલે રાગી રાખેલી છે જેથી કરીને લોકોમાં એની જાગૃતિ આવે અને લોકો એનો યુઝ કરતા થાય। બીજું, જ્યારે આપણે આની જે વિસર્જન કરીએ છીએ ત્યારે જે જળચર જીવો હોય છે એને આપણે પીઓપીની મૂર્તિ હોય તો કેમિકલવાળી હોય તો એને નુકસાન થાય છે, એના જળચર જીવો મરી જાય છે। એની જગ્યાએ અમે મધુરમ વિલા સોસાયટી કરમલામાં રહીએ છીએ। અમે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ, 8 વર્ષથી બનાવીએ છીએ, આ અમારું 8મું વર્ષ છે। દર વખતે અલગ અલગ પ્રકારના ગણપતિ બનાવીએ છીએ જે પર્યાવરણને નુકસાન ન કરે
અને જે જળચર પ્રાણી હોય એને પણ નુકસાન ન કરે. દર વખતે અલગ અલગ બનાવીએ છીએ. એમ આ વખતે અમે રાગીના ગણપતિ બનાવ્યા છે. રાગી એ એક આદિવાસી ફૂડ છે જે આદિવાસી વિસ્તારમાં થાય છે અને એ આર્યનથી બહુ ભરપૂર છે. પણ આની હજી અમુક લોકોને ખબર જ નથી કે આ જાતનું એક અનાજ આવે છે અને આ અનાજ છે ને એ ખાવાથી શરીરમાં ભરપૂર પ્રોટીન વિટામિન મળે છે. સરકાર પણ આની બહુ અત્યારે જાહેરાત કરે છે. એટલે એના માટે આ અમે રાગીનો કોન્સેપ્ટ આ વખતે રાખ્યો છે. આ ગણપતિ બનાવવામાં 10 થી 15 દિવસનો સમય લાગ્યો છે અને આ ગણપતિની હાઈટ 5 ફૂટ ને 2 ઇંચની છે અને આ ગણપતિમાં લગભગ 7 થી 8 કિલો રાગીનો ઉપયોગ થયો છે. અને આ ગણપતિ બનાવવાનો અમારો એ હેતુ છે કે સરકારને એક જાગૃતિ મળી રહી અને પર્યાવરણને નુકસાન ના થાય, જળચર જીવોને નુકસાન ના થાય અને દેશને એક મેસેજ મળે કે જે આપણે મૂર્તિ બનાવીએ છીએ પીઓપીની, એ મૂર્તિના આપણે છેલ્લે વિસર્જન વખતે જોઈએ જ છીએ કે એના હાલ શું થાય છે. એના કરતાં જો લોકો આવું વિચારે કંઈ નવું, તો આમાં શું છે કે જળચર જીવોને બી ખોરાક મળી રહી અને પ્રદૂષણ બી ના થાય અને આપણા જે દેવી દેવતા છે એનું કંઈ અપમાન બી ન થાય. એના માટેનો અમારો કોન્સેપ્ટ છે. એટલે દર વખતની જેમ આ વખતે અમે આ મૂર્તિ બનાવી છે. એટલે બસ આ જ કહેવું છે કે બધાને જાગૃતિ આવે અને જય શ્રી ગણપતિ બાપ્પા મોરિયા. તો યાત્રાધામ અંબાજી ખાતે